નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. મિત્રો, ભાગ 2 ની અંદર આપણે ખાતરના બે પ્રકારો વિશે શીખી ગયા. પહેલું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. કુદરતી ખાતરના આપણે ફાયદા પણ જોયા. ત્યારબાદ કૃત્રિમ અને કુદરતી ખાતરનો તફાવત જોયા બાદ હવે આપણે આપણા ટોપિકમાં આગળ વધીએ. ભાગ 3 ની શરૂઆત કરીએ આપણે ટોપિક નંબર 1.6 એટલે કે સિંચાઈથી. મિત્રો, આ સિંચાઈ એટલે શું? તો કે સિંચાઈ એટલે ખેતરમાં ઉભેલા પાકને પાણી પાવું. એમને અંગ્રેજીમાં ઇરિગેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઇરિગેશન એટલે શું? તો કે ખેતરની અંદર ઉભેલા પાકને પાણી પાવાની પદ્ધતિને ઇરિગેશન એટલે કે સિંચાઈ તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆત કરીએ મિત્રો કે કોઈ પણ વસ્તુને જીવંત રહેવા માટે પાણીની જરૂરિયાત હોય. પછી એ પ્રાણી હોય, વનસ્પતિ હોય કે પછી કોઈ પણ પ્રકારનો સજીવ હોય, તેમને પાણીની જરૂરિયાત પડે. આમ વનસ્પતિના મિત્રો ફૂલ, ફળ તથા બીજની વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે. વનસ્પતિ પોતાના મૂળ દ્વારા પાણીનું શોષણ કરે. એ વસ્તુ તો આપણે આગળના ધોરણમાં શીખી ગયા કે વનસ્પતિના મૂળ છે એ પાણીનું શોષણ કરવાનું કામ કરે છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ મિત્રો કે વનસ્પતિની અંદર લગભગ 90% ભાગ છે એ પાણીને આભારી હોય. એટલે કે વનસ્પતિમાં 90% ભાગનું પાણી હોય છે. એટલે ખૂબ જ આવશ્યક છે એને માટે. કારણ કે બીજનું અંકુરણ ફૂટવું, આપણે જે કોટો ફૂટીએ, બીજ ઉગવાની શરૂઆત થાય એને બીજનું અંકુરણ થયું કહેવાય. આ અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી. કોઈ પણ વનસ્પતિને ઉગવા માટે પાણી જરૂરી છે. બીજ પોષે, એમાંથી બીજનું અંકુરણ થાય, એના માટે ભેજ એટલે કે પાણી જરૂરી. પાણીમાં ઓગળેલા ખનિજ ક્ષારોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય. વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે. એ પાણી એના થડમાં થઈ અને દરેક ભાગ સુધી પહોંચે છે. એ જલવાહિનીઓ જે વનસ્પતિની અંદર આવેલી છે એમના દ્વારા થાય છે. એના સિવાય મિત્રો વાત કરીએ તો પાણી છે એ પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ પણ આપે. જ્યારે અતિશય ઠંડી આબોહવા હોય ત્યારે પણ પાણી મહત્વનું છે, અને ગરમ પરિસ્થિતિ ઉનાળા જેવી શુષ્ક ઋતુમાં પણ છે એ પાણી વનસ્પતિને રક્ષણ આપવાનું કામ કરે છે. સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ હોવો જરૂરી છે. એટલે આપણે ખેતરમાં નિયમિત રીતે પાણી આપવું જોઈએ. અને આ જ પાણી આપવાની પદ્ધતિ એટલે આપણી સિંચાઈ, જેને ઇરિગેશન તરીકે ઓળખવામાં આવે. મિત્રો, સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહેવાય. તો વ્યાખ્યા આપણી શું થઈ કે ભાઈ સમયાંતરે ખેતરમાં ઉભેલા પાકને પાણી પૂરું પાડવાની પદ્ધતિને સિંચાઈ કહે છે. આગળ વધીએ તો જમીનમાં ઋતુ મુજબ છે એ જુદા જુદા પાક હોય. ફોર એક્ઝામ્પલ, શિયાળામાં રવિ પાક હોય જેવા કે ઘઉં, ચણા, જીરું. ઉનાળો હોય તો મગફળી, બાજરી, મગ, તલ આવા ઉનાળુ પાક હોય. આમ આપણે જોઈએ તો શિયાળા અને ચોમાસા કરતા ઉનાળા પાકને વધુ માત્રામાં પાણીની જરૂરિયાત પડે. કારણ કે ખેતરમાં ઉભેલો જે પાક છે એને પાણીની જરૂરિયાત ઋતુ અનુસાર થાય. તો ઋતુ અનુસાર જરૂરિયાત પડતી હોય તો ઉનાળુ પાક જે છે એને પાણીની પુષ્કળ માત્રામાં જરૂરિયાત પડવાની છે, કારણ કે ઉનાળો સૂકી ઋતુ છે. આમ આપણે છે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દરેક ઋતુ અનુસાર ઉભેલા પાકને યોગ્ય માત્રામાં પાણી મળી રહે તો એમનો ગ્રોથ અને તંદુરસ્તી યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે. હવે આપણે જોઈએ સિંચાઈના સ્ત્રોત.
સિંચાઈના સ્ત્રોત એટલે શું? તો કે મિત્રો જ્યાંથી પણ ખેતરમાં ઉગેલા પાકને પાણી પૂરું પાડવામાં આવે એમને સિંચાઈના સ્ત્રોત કહી શકાય. ખાસ કરીને એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કૂવો, ઘણા લોકો બોરમાંથી પાણી પાતા હોય, ઘણા લોકો નહેર દ્વારા પાણી પૂરું પાડતા હોય, ઘણા ટ્યુબવેલ દ્વારા પાણી પૂરું પાડતા હોય. તો આ બધી જ વસ્તુઓ છે મિત્રો, કૂવો, બોર, નહેર, એ કોઈ મોટું જળાશય હોય તેમાંથી પાણી પૂરું પડતું હોય, ખેત તલાવી, આ બધા જ વસ્તુઓને સિંચાઈના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ મિત્રો સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ. તો સામાન્ય રીતે આપણે મિત્રો જોઈએ કે ભાઈ સિંચાઈની જૂની જે પ્રણાલીઓ હતી એમને સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ કહેવામાં આવે છે. ખાસ કરીને મોટાભાગના ખેતરોમાં કુવાઓ દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું. તો આ કુવાઓ, સરોવરો એ એક ઉપલબ્ધ સ્ત્રોત હતા પાણી ખેતરમાં ઉભેલા પાકને પાણી આપવા માટે. તો આ કુવાઓ અને સરોવરો છે એ માંથી જે રીતે પાણી પ્રાપ્ત થતું હતું એને પરંપરાગત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મારે ખાસ એક પદ્ધતિની તમને વાત કરવી છે મિત્રો, કોષ. તો કોષ છે એ કોષ દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું. તમે તમારા વડીલોને, દાદાશ્રીને પણ પૂછી શકો છો કે બે બળદ છે, એક ચામડાનું ખાના જેવું સાધન હોય, પાત્ર જે ચામડામાંથી બનાવેલું હોય, અને એ ચામડા જેવા સાધન દ્વારા છે એ બે બળદ છે એ કૂવામાંથી ખેંચતા હોય નાળા વડે, અને એ પાણી ધોરિયામાં જાય અને ધોરિયા દ્વારા છે ખેતરમાં ઉભેલા પાકને પાણી પૂરું પાડવામાં આવે. તો આ સૌથી જૂની અને પરંપરાગત પદ્ધતિ આપણે કહી શકીએ મિત્રો. એમના દ્વારા પાણી છે પૂરું પાડવામાં આવતું હતું. આમ એના સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ છે, એમાં આપણે એની ગણતરી કરીએ. પહેલું છે મોટ, ત્યારબાદ બીજી વસ્તુનો સમાવેશ કરી શકાય ચેન પંપ, ત્રીજું છે ઢેકલી. મિત્રો આ મોટ, ચેન પંપ, ઢેકલી અને ચોથું આપણે એમાં સમાવેશ કરી શકાય રહેટ. આ જે પદ્ધતિઓ છે એ પરંપરાગત પદ્ધતિઓમાં આપણે ગણી શકીએ. તો આ ઢેકલી અને રહેટ એક ઉચ્ચારણનો પ્રકાર છે મિત્રો. એમના વડે છે એ આપણે પાણી છે એ ખેતરમાં વિવિધ આ પદ્ધતિઓ છે કે જે જૂના સમયથી ચાલી આવેલી હતી. હવે સામાન્ય રીતે મોટ છે એ એક પ્રકારનું ધોરિયા પિયત પદ્ધતિ જેવું સાધન છે કે જેમાં ધોરિયા કૂવામાંથી પાણી છે એ પહોંચે છે. પછી બીજા નંબરનું આપણે જોઈએ ચેન પંપ. તો એ એક મશીન જેવું સાધન હોય છે જે કૂવામાંથી પાણી ખેંચી અને ધોરિયામાં જાય છે, એ દ્વારા પાણી છે એ પૂરું પડે છે. જ્યારે ઢેકલીનું ચિત્ર તમને મિત્રો પાઠ્યપુસ્તકમાં પણ આપેલું હશે. તમારી આકૃતિ 1.4 જે પાઠ્યપુસ્તકની છે એમાં એમના વિશે વિસ્તૃતમાં માહિતી આપેલી છે. અને રહેટ છે એ રહેટ એક પ્રકારનું સાધન છે કે જેમને એક બળદ વડે ગોળ ગોળ બળદ છે એ ચક્કર મારતો હોય અને બળદ દ્વારા છે એ પાણી ખેતરમાંથી કૂવામાંથી બહાર કાઢી અને ખેતરમાં પૂરું પાડવામાં આવતું હોય. તો આ મોટ, ચેન પંપ, ઢેકલી અને રહેટ એ આપણી ખેતરમાં ઉભેલા પાકને પાણી આપવાની પરંપરાગત પદ્ધતિ થઈ. હવે મિત્રો આપણે જોઈએ સિંચાઈની આધુનિક પદ્ધતિઓ. આપણે શરૂઆતમાં મિત્રો જોયું કે ભાઈ સિંચાઈની પરંપરાગત પદ્ધતિ હોય, પરંતુ અત્યારના જમાનામાં જે આપણે ખેતરમાં ઉભેલા પાકને પાણી પાઈએ છીએ એ અત્યાધુનિક પદ્ધતિથી પાઈએ છીએ મિત્રો. હાલના સમયમાં તમને ખ્યાલ હશે
કે અત્યારે સબમર્સિબલ પંપ આવી ગયા, ઇલેક્ટ્રિક મોટરો આવી ગઈ અને આ ઇલેક્ટ્રિક મોટરો વડે છે એ કૂવામાંથી ઝડપથી અને વધુ માત્રામાં પાણી છે આપણે કાઢી શકીએ છીએ. 1000 કે 1200 ફૂટના ઊંડા બોરમાંથી પણ પાણી સરળતાથી કાઢી શકીએ છીએ અને ખેતરમાં કે પાઈએ છીએ. એમાં સમય અને શક્તિનો પણ મિત્રો બચાવ થાય છે. એમની સાથે સાથે વાત કરીએ તો ઘણી બધી સિંચાઈની પદ્ધતિઓની બે આજે આપણે વાત કરવાની છે, ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિઓ વડે આપણે જે પાણી પાઈએ છીએ મિત્રો એ સિંચાઈની અત્યાધુનિક પદ્ધતિઓમાં એમનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલા આપણે જે જોવું છે મિત્રો એ છે ફુવારા પદ્ધતિ. ફુવારા પદ્ધતિ એટલે શું? તો કે આ પદ્ધતિથી મિત્રો તમે વાકેફ થશો. ફુવારા પદ્ધતિ એક એવી છે કે પાઇપલાઇન દ્વારા છે એમાં અમુક યોગ્ય અંતરે 20 30 કોઈ 40 ફૂટ એવા અનુકૂળતા મુજબ અંતરે છે ફુવારા ફિટ કરવામાં આવે છે અને ફુવારા ફિટ કરી અને મોટર દ્વારા છે એમાં પાણી વહેડાવી અને ખેતરમાં ઉભેલા પાકને ફુવારા વડે પાણી પાવામાં આવે છે. તમારી પાઠ્યપુસ્તકમાં પણ આકૃતિ 1.5 ની અંદર આ ફુવારા પદ્ધતિ વિશેની માહિતી આપણને આપેલી હશે. ઘણા બધા એવા પાક છે મિત્રો કે મગફળી જેવા પાકો છે એમાં આ ફુવારા પદ્ધતિ વડે આપણે સરળતાથી પાણી પાઈ શકીએ છીએ. આપણો સમય, શક્તિ અને બધી જ વસ્તુનો બચાવ થાય છે. સાથે સાથે એક મહત્વની વાત કરીએ તો પાણીનો પણ મિત્રો આ પદ્ધતિથી બચાવ થાય. ઓછા પાણીની અંદર આપણે વધુ પાક છે એ મેળવી શકીએ છીએ. ઘણા લોકોને પાણીની અછત હોય તો આ ટેકનિક એ ખૂબ જ સરળ છે, ખૂબ જ યોગ્ય છે. હવે આપણે એના વિશે ડિટેલમાં અભ્યાસ કરીએ તો સામાન્ય રીતે જોઈએ મિત્રો કે આ પદ્ધતિ છે એ ઘણી વખત મોટા ભાગે કાટખૂણે પાઇપલાઇનને ગોઠવીને બનાવવામાં આવે. પાઇપલાઇનને કાટખૂણે ગોઠવી અને એમાં ફરતી ગોળ નોઝલો ફિટ કરવામાં આવે છે. એ નોઝલો દ્વારા છે એ બધી જ નોઝલો મુખ્ય પાઇપલાઇન સાથે જોડેલી હોય છે અને ફુવારા વડે છે એ પાણી છે ખેતરમાં પાવામાં આવે છે. જ્યારે બીજી આપણે વાત કરીએ મિત્રો તો ટપક પદ્ધતિ છે. આ ટપક પદ્ધતિને આપણે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એટલે કે ડ્રીપ પદ્ધતિ પણ કહી શકીએ છીએ. તો આ એક કેવી વસ્તુ છે મિત્રો એ ખૂબ જ ઓછા ફુવારા પદ્ધતિ કરતાં પણ ઓછા પાણીમાં આપણે યોગ્ય માત્રામાં પાક લઈ શકીએ છીએ. જેને પાણીની ખૂટ હોય, પાણીની અછત હોય આવા વિસ્તારોમાં આ ખૂબ જ પદ્ધતિ યોગ્ય છે. ખાસ કરીને બગીચાઓ, ખાસ કરીને મોટા ભાગના ફળફળાદીના બગીચાઓ છે એમાં, એના સિવાય જે રોકડિયા પાકો છે કપાસ, એરંડા જેવા પાકોની અંદર આ ટપક પદ્ધતિ ખૂબ જ મહત્વની છે મિત્રો. આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે, આથી તેને ટપક પદ્ધતિ કહેવામાં આવે છે. ફળ આપતી વનસ્પતિ, ખાસ કરીને બગીચાઓ તેમજ વૃક્ષોને આ પદ્ધતિ સર્વોત્તમ છે, શ્રેષ્ઠ છે. તેથી છોડને પાણી ટીપે ટીપે પ્રાપ્ત થતું હોવાને કારણે બાકીની જે જગ્યા વધારાની છે મિત્રો એ પલળતી નથી અને વધારાની જગ્યા પલળતી ન હોવાને કારણે નિંદામણથી પણ આપણને છુટકારો પ્રાપ્ત થાય છે. આમ જ્યાં પાણીની અછત હોય આવા વિસ્તારોની અંદર આ ટપક પદ્ધતિ ખૂબ જ અનુકૂળ છે. તો આપણે આ આધુનિક સિંચાઈ પદ્ધતિમાં બે પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો, ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. હવે મિત્રો આપણે અભ્યાસ કરવો છે ટોપિક નંબર આપણો 1.7 એટલે કે નીંદણથી રક્ષણ. નીંદણથી રક્ષણ. હવે સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય મિત્રો કે નીંદણ એટલે શું? તો નીંદણ એટલે સામાન્ય રીતે આપણે જોઈએ કે ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક એટલે કે બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે. આપણે વાવતા નથી છતાં પણ ઉગે છે અને આપણને કાંઈ જરૂર નથી એવા છોડ, આવા બિનજરૂરી છોડને નીંદણ
થાય કે ખેતરમાં પાકની સાથે ઉગી નીકળતા બિનજરૂરી છોડને નીંદણ કહે છે। ખેતરમાં જે પાકની સાથે ઉગી નીકળતા બિનજરૂરી છોડ છે એમને નીંદણ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આ નીંદણ છે એને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહેવાય। એટલે બીજી વ્યાખ્યા થઈ નિંદામણની કે ભાઈ નિંદામણ એટલે શું? તો નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે। હવે આપણે જોઈએ નિંદામણ વિશે કે ભાઈ નિંદામણ આવશ્યક છે, ખૂબ જ જરૂરી છે, કારણ કે નીંદણ પાણી, પોષક તત્વો અને જગ્યા જે છોડની સાથે ઉગી નીકળે છે તો છોડની સાથે પાણીનો ભાગ પડાવે, છોડને જે પોષક તત્વો મળતા હોય એમાં ભાગ પડાવે, છોડને જે ઉપરથી સૂર્યપ્રકાશ મળતો હોય એમાં ભાગ પડાવે અને જગ્યામાં ભાગ પડાવે। જો આટલી બધી વસ્તુમાં એકસાથે ભાગ પડાવે તો છોડને જે મળવી જોઈએ પોષક તત્વો, પાણી એ તો પૂરા મળે નહીં, અને પૂરા ન મળે તો છોડનો તંદુરસ્તી અને વિકાસ પૂરો ન થાય મિત્રો, બધાયમાં ભાગ પડાવે। એટલા માટે નીંદણ દૂર કરવું ખૂબ જ જરૂરી છે। આમ આવા કારણોને લીધે છે એમ મનુષ્ય છે એ નીંદણ કરે છે। હવે નીંદણ છે ને આપણે બે પ્રકારે કરતા હોય। ઘણી વખત તમે જોયું હશે ખેતરમાં આપણે મૂલી નાખીએ, દાતરડી જેવા સાધન, ખુરપી જેવા સાધન વડે આપણે નીંદીએ છીએ। ઘણી વખત મોટા ભાગે જોઈએ કે આપણે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ, નિંદામણ નાશક જે દવાઓ છે એ દવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ। આજે માર્કેટની અંદર તમારા પપ્પાને, દાદાશ્રીને પૂછજો તો એમને પણ ખ્યાલ હશે કે જે બજારમાં છે એ નિંદામણ નાશક દવાઓ ખૂબ જ ઉપલબ્ધ છે। આપણે ઘણી વખત ખેતરમાં પીળા રંગની દવા નાખતા હોય, તમે જોયું હશે પહેલી વખત પાણી પાતા હોય કોઈ શિયાળુ પાકમાં તો પીળા રંગની દવા આપણે પાણીમાં ભેળવીએ। આ દવાના બે નામ અત્યારે મને યાદ છે મિત્રો, સ્ટોમ અને પેન્ડિલિન। આ સ્ટોમ અને પેન્ડિલિન એ એક પ્રકારની નિંદામણ નાશક દવા છે। એના સિવાય ઉભેલા પાકમાં નીંદણ ઉગી ગયું હોય તો લાંબા પાન અને ગોળ પાન આવા બે પ્રકારના નિંદામણ હોય, એમના માટે પણ આપણે દવાઓ યુઝ કરીએ છીએ મિત્રો। લાંબા પાન માટે ખાસ કરીને ટરદાસ ઉપર અને ગોળ પાન માટે ગોળ દવાઓ છે એમનો પણ ઉપયોગ આપણે નીંદણને દૂર કરવા માટે કરીએ છીએ। તો આમ મિત્રો નીંદણને દૂર કરવા માટે, તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે ખેડૂત છે એ ઘણી બધી પદ્ધતિઓ અપનાવે છે। પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર કરવામાં આવે। આપણે ખેતરમાં જે વચ્ચે કોરી જગ્યા હોય એમાં સાતી હાંકીને પણ નીંદણ છે એ દૂર કરીએ છીએ, અને એ સાતી હાંકી ગયા પછી નીંદણ હવા લાગતા સુકાઈ જાય છે અને નાશ પામે છે। ઘણી વખત નીંદણ આપણે સમયાંતરે દૂર કરવું જરૂરી છે। જો એમને સમયાંતરે દૂર ન કરવામાં આવે તો પાક છે એને ખૂબ જ નુકસાન થાય। આમ એના સિવાય બીજી પદ્ધતિ હમણાં આપણે દવાની વાત કરી મિત્રો કે કેટલાક રસાયણોની મદદથી પણ નીંદણ છે એ દૂર કરવામાં આવે છે। આમ નીંદણનો નાશ કરવો એ ખૂબ જ જરૂરી છે, પરંતુ ખાસ યાદ રાખજો મિત્રો કે આવી દવાઓ છે એનાથી નીંદણને દૂર કરવામાં આપણા ખેતરમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે। લાંબા સમય સુધી જરૂર કરતાં વધારે ઉપયોગ જો આવે નિંદામણ નાશક દવાઓનો કરવામાં આવે તો એ આપણા ખેતર માટે એક નુકસાનકારક પણ સાબિત થઈ શકે। લાંબા સમયે તેમની ગુણવત્તામાં એનું બંધારણ છે એ બગડે છે। એટલે મોટા ભાગે જરૂર જણાય ત્યાં જ આવી વિવિધ પ્રકારની દવાઓ છે એ દવાઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ। ઘણી બધી કંપનીઓની આવી દવાઓ છે મિત્રો એ પણ માર્કેટમાં હોય છે। આમ આગળ આવે આપણે જોઈએ મિત્રો લણણી, કે ભાઈ પાક તૈયાર થઈ જાય તો પાકને લણવો પણ ખૂબ જ મહત્વનો છે। તો હવે પછીનો આપણો આ ટોપિક છે 1.8 જેને લણણી કહેવામાં આવે છે। હવે
સાધન ગણી શકાય, કારણ કે આ સમય માટે ઘણા પાકો છે એ 3 થી 4 મહિનાની સમય અવધિ લેતા હોય, જ્યારે કપાસ અને એરંડા જેવા પાક છે એ 6 થી 7 મહિનાની સમય અવધિ માંગી લે છે. તો આવા પાકને લણવો ખૂબ જ આવશ્યક છે. તમને ખબર હશે મિત્રો કે આપણા ખેતરની અંદર મગફળી પાકી જાય છે તો આપણે ટ્રેક્ટર કે સાથી કે ઘણા લોકો હાથેથી મગફળીને ઉપાડી અને એના પાથરા કરે. આ પાથરા કરવાની પ્રક્રિયા એ જ આપણી લણણી. એના સિવાય બીજી વાત કરીએ મિત્રો તો કપાસ છે એમના કપાસિયા ફાટી જાય, એમાંથી રૂના ટાંકણા બહાર આવે છે જીંડવામાંથી, તો આપણે હાથ વડે ચૂંટી અને એમને ભેગો કરીએ છીએ. એરંડા છે એ પછી એના સિવાય બીજા ઘણા બધા બાજરો જેવા પાક છે એમને આપણે દાંતરડા વડે હાથેથી લણીએ છીએ. તો ઘઉં જેવા પાકો છે મિત્રો એમાં આપણે હાર્વેસ્ટર ચલાવીએ છીએ અને હાથેથી દાંતરડા વડે પણ વાઢીએ છીએ. તો આ હાર્વેસ્ટર જેવા ઘણા બધા સાધનોની મદદથી આપણે પાકની લણણી કરીએ છીએ. આ પાકની લણણી મિત્રો ઘણી વખત બીજા અલગ અલગ પ્રકારના સાધનો દ્વારા કરીએ છીએ. તમે જોયું હશે આપણા ખેતરની અંદર એક ઓપનેર આવે છે. આ સાધન એક પ્રકારનું યંત્ર છે. આ ઓપનેર દ્વારા છે આપણે પાકને કાઢીએ છીએ. એના સિવાય બીજું છે મિત્રો થ્રેશર. ખાસ કરીને થ્રેશિંગ એટલે શું, થ્રેશર એટલે શું, તો કે પાકના ઘણા દાણા છે એને છૂટા કરવા. ઘણા દાણાઓ ડુંડા સ્વરૂપે હોય, દાખલા તરીકે બાજરાનું ડુંડું, મકાઈના ડુંડા, જુવારના ડુંડા અને ઘઉંની જે નાની નાની ડુંડીઓ આવે છે એમાંથી દાણા અલગ કરવાની પ્રક્રિયાને થ્રેશિંગ કહેવાય. ડુંડામાંથી દાણા અલગ કરવાની પ્રક્રિયાને થ્રેશિંગ કહેવામાં આવે છે. અને જે આપણે આ પ્રક્રિયા કરીએ છીએ એ થ્રેશર નામના યંત્ર વડે કરીએ છીએ. ઘણી વખત આ બે કામ, વાઢવું એટલે કે કાપણી અને દાણાને અલગ કરવું એટલે કે થ્રેશિંગ, આ બંને પ્રક્રિયા ભેગી પણ થઈ શકે. ખાસ કરીને હાર્વેસ્ટર. મિત્રો આ હાર્વેસ્ટર છે, આ હાર્વેસ્ટર દ્વારા કાપણી અને થ્રેશિંગ બંને પ્રક્રિયાઓ ભેગી થાય છે એટલે કે એને કમ્બાઈન તરીકે ઓળખવામાં આવે છે. આ કમ્બાઈન એક પ્રકારનું સંયુક્ત સ્વરૂપ છે જે કાપણી અને થ્રેશિંગ બંને કરે છે. ઘણી વખત આપણે આવા દાણાઓને જે હાર્વેસ્ટર વડે કાઢીએ છીએ એને ઉપણવા પડે છે. એટલે કે ઉપણવું એટલે પવનની મદદથી એમાંથી રહેલી કોતરી અને ઝીણી કાકરીઓ દૂર કરવી. ઘણી વખત આપણે તમને ખબર હોય તો મિત્રો એક ઓપનેર જેવું નાનું ઘંટી જેવું સાધન આવે છે જે ઘઉંને હાર્વેસ્ટર દ્વારા કાઢ્યા હોય પછી એને આપણે ચોખ્ખા કરીએ. આમ પવનની મદદથી આ ઉપણવાની ક્રિયા થાય છે. એટલે કે નાના ઓપનેર જેવા સાધનની મદદથી આપણે હાર્વેસ્ટરના ઘઉંને ચોખ્ખા કરીએ છીએ. એ એક પ્રકારની ઉપણવાની પદ્ધતિ છે. બીજી આપણે જાતે પવનના જોરથી છે એ હાથેથી પણ છે આ ઉપણવાની ક્રિયા કરી શકીએ છીએ. હવે આપણો એક સૌથી મહત્વનો ટોપિક છે મિત્રો, હવે આપણો સૌથી છેલ્લો ટોપિક મિત્રો એ છે પાકનો સંગ્રહ. સંગ્રહ એટલે એમને સાચવી રાખવું અથવા તો એને સ્ટોરેજ પણ કહેવામાં આવે છે મિત્રો. તો આ સ્ટોરેજ એટલે શું? તો મિત્રો સ્ટોરેજ એટલે પાકને કોઈ એક જગ્યાએ સાચવીને રાખવું. મિત્રો ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે. જો ધાન્ય પાકને વધારે સમય સુધી રાખવામાં આવે તો તેમાં ભેજ લાગે, પછી કીટકો આવે, ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો પડે. કારણ કે મિત્રો ધાન્ય પાક અને કઠોળ બે વસ્તુ એવી છે, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ જેવા ધાન્યો, મગ, અડદ, ચણા જેવા કઠોળ, એમાં લાંબો સમય રહીએ તો આપણે ખબર જ છે બધે કે ધનેડા પડે ને પડે. સાચી વાત ને? સામાન્ય રીતે એમને લાંબો સમય સુધી સાચવી રાખવો ખૂબ જ મુશ્કેલ હોય. એના સિવાય એમાં ભેજ લાગે છે, ઉંદરડાઓ છે એ હરિયા પાટી તોડી નાખે, પાછકા તોડી નાખે, વારંવાર આપણે એમને ભેગું કરવું પડે. તો આવા વસ્તુઓથી એમને સુરક્ષિત રાખવો ખૂબ જ જરૂરી છે. આમ આપણે જોઈએ તો આવા કાપેલા પાકના દાણાઓને સુકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવે તો બગડવાથી અને એને ઓગવાથી ખાસ કરીને જો એ સંભાવના છે એ ઓછી થઈ જાય.
તો આમ આપણે જોઈએ કે એને ભેજ લાગે તો એ ઉગી જતા હોય, સમય વારંવાર એ બીજા કીટકો છે એમને નુકસાન કરતા હોય, અર્થાત સંગ્રહની પહેલા આવા બીજને તાપમાં સૂકવવા આવશ્યક છે. આપણે ભેગા કરીએ તો તમે જોયું હશે કે ઘણી વખત ઘઉંને સીધે આપણે કોથળા નથી ભરતા, આપણે એને તપવીએ છીએ, તડકામાં સૂકવીએ છીએ, 2-3 દિવસ તડકામાં રાખીએ. આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે મિત્રો કે હંમેશા કોઈ પણ પાકને સંગ્રહ કર્યા પહેલા એને તાપમાં સૂકવવા આવશ્યક છે, જેથી એમાં રહેલા ભેજનો ઘટાડો થાય. મિત્રો પાકની અંદર જે પાક તૈયાર થયો હોય એ તાજો હોય ત્યારે એમાં ભેજ હોય અને આ ભેજને દૂર કરવો જરૂરી, જેનાથી તેમાં રહેલા પાણીનો ઘટાડો થાય અને એ બરોબર સુકાય. આમ ત્યારબાદ એ પાકને કીટકો, બેક્ટેરિયા અને ફૂગથી રક્ષણ પ્રાપ્ત થાય છે. આમ ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કોથળાઓ, કોઈ ધાતુના પાત્રો જેને આપણે મોટી મોટી પેટીઓ કે કોઠલાઓ કહીએ છીએ, આવા કોઠલાઓમાં એ પોતે છે એ સંગ્રહી રાખે છે. આ પાકનો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે અને યોગ્ય સમયે સમયાંતરે એમને ચેક પણ કરતા રહેવું જોઈએ. એમના નિકાલની પણ વ્યવસ્થા કરતી રહેવી જોઈએ, જેથી કરીને પાકને છે આપણે લાંબો સમય સુધી સાચવી રાખીએ છીએ. મિત્રો આપણે જોતા હોઈએ તો ઘણી વખત આપણે આપણા અનાજ એટલે કે ધાન્યોને સાચવવા માટે આપણે લીમડાના સૂકા પાનનો પણ ઉપયોગ કરીએ છીએ. ઘઉંની અંદર જે કડવાણી છે લીમડાના પાનમાં હોય છે, એના કારણે પણ વિવિધ પ્રકારના કીટકોથી આપણે એને બચાવીએ છીએ અને લાંબા સમય સુધી સંગ્રહી રાખીએ છીએ. એક વિજ્ઞાનમાં મિત્રો ધાતુ છે જે આપણને પ્રવાહી સ્વરૂપે મળે છે, પારો, અથવા તો આપણે એને બ્રોમિનનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. આ પારો છે મિત્રો એ એક પ્રકારનો ઝેરી પદાર્થ છે. આ ઝેરી પદાર્થ એટલો બધો જે સામાન્ય રીતે છે એમને માટી સાથે ગોળીઓ બનાવી અને આપણે એમનો સંગ્રહ છે એ અનાજની સાચવણી માટે કરી શકીએ છીએ. એના સિવાય મિત્રો આપણે આપણા આ પાઠનો છેલ્લો ટોપિક 1.10 જોઈએ કે ભાઈ પ્રાણીઓ દ્વારા ખોરાક. મિત્રો ઘણા લોકો છે એ ખાસ કરીને પ્રાણીઓમાંથી પણ પોતાનો ખોરાક છે એ પ્રાપ્ત કરે છે. વાત અહીંયા વેજીટેરિયન અને નોન વેજીટેરિયનની નથી મિત્રો, પરંતુ આપણે મોટા ભાગે પ્રાણીજન્ય પેદાશોનો ખોરાકનો ઉપયોગ કરીએ છીએ. આપણે એમ કહીએ કે બધાય જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એ નોન વેજીટેરિયન કહેવાય. એવું નથી મિત્રો. સામાન્ય રીતે આપણે પ્રાણીઓનું દૂધ ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ કે નહીં? મોટા ભાગના લોકો છે એ ઘણી ચીજ વસ્તુઓ ખાતા હોય, ખાસ કરીને મોટા ભાગની વસ્તુઓ માવામાંથી બને. આ માવો શેમાંથી બને? તો કે દૂધમાંથી. પછી એ ઘેટાનું પણ દૂધ હોય, ઊંટનું પણ દૂધ હોય. તો આવા ઘેટા અને ઊંટના દૂધમાંથી માવો મોટા ભાગમાં બનતો હોવાથી આપણે એમનો પણ ઉપયોગ કરીએ છીએ. એ સિવાય ઘણા તમે જોતા હોય તો જે માંસ પોતાના ખોરાકમાં ઉપયોગ કરતા હોય, આ દૂધ, માવો, મલાઈ, દૂધની ચીજ વસ્તુઓ, બનાવટ, એના સિવાય મધમાંથી મધ ઉછેર કરે છે મિત્રો. આ મધનો પણ આપણે ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ. આ પણ એક પ્રકારની પ્રાણીજન્ય પેદાશ થાય. એ સિવાય માંસ અને માછલીઓ, ઈંડા, આ બધી જ વસ્તુઓ છે એ પ્રાણીજન્ય પેદાશો છે. એમાંથી પણ આપણે અનુકૂળતા મુજબ ખોરાક છે એ મેળવીએ છીએ. આજે પશુપાલનનો વ્યવસાય અને ડેરી ઉદ્યોગ પણ ખૂબ જ વિકસેલા છે મિત્રો. પશુપાલનમાંથી પણ ઘણા લોકો પોતાના ઘણી બધી કમાણી કરે છે. ખાસ કરીને બળદો છે એ ખેતી કામમાં ઉપયોગમાં આવે છે. તો દૂધાળા પ્રાણીઓથી છે એ દૂધનું ઉત્પાદન કરી અને પણ કંઈક આવક છે એ પ્રાપ્ત થાય છે. તો ખેતીની સાથે સાથે પશુપાલન છે એ પણ એક મહત્વનું અને આપણા માટે અગત્યનું સાધન છે. તો આશા રાખું છું મિત્રો અહીંયા આપણો આ પહેલો ચેપ્ટર છે એ પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને સમજમાં આવ્યું હશે. જો કોઈ પણ કઈ વસ્તુનો પ્રોબ્લેમ હોય તો એની ટાઈમ તમે મેસેજ કરીને પણ જણાવી શકો છો. અહીંયા આપણે આપણું પહેલું ચેપ્ટર પૂર્ણ કરીએ. આભાર.